તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમને સૌને જણાવવાના છે કે જેવું કે તમને ખબર જ હશે દોસ્તો કે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે દોસ્તો તે ગણતરીના કલાકોમાં તમારા ખાતામાં આવવાનો છે। હવે એવામાં દોસ્તો તમારા સૌ માટે એક ખાસ સમાચાર લઈને આવ્યો છું આજના વિડીયોની અંદર કે જેવું કે તમને ખબર છે કે 22મો હપ્તો હવે ટૂંક સમયમાં જાહેર થવાનો છે। એના પહેલા ઘણા બધા ખેડૂતો એવા છે જેમનો ક્વેશ્ચન છે કે તે કેવી રીતે ચેક કરી શકે કે તેના ખાતામાં હપ્તો આવવાનો છે કે નથી આવવાનો, તેના વિશે પણ માહિતી જણાવવાના છીએ। અને સાથોસાથ તમને દોસ્તો જણાવવાના છીએ કે જેવું કે દોસ્તો અગાઉના સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી ખબરો એવી રીતે ફેલાતી હતી કે હોળી પહેલા કે હોળી પછી ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ જમા થઈ જવાની છે। એવામાં હવે દોસ્તો હોળીનો તહેવાર તો વયો ગયો છે પરંતુ ખેડૂતોના ખાતામાં હજુ સુધી હપ્તાની રકમ છે દોસ્તો તે જમા કરવામાં આવી નથી। એવામાં સરકાર દ્વારા દોસ્તો આના વિશે કોઈ પણ ચોક્કસ તારીખ પણ જાહેર કરવામાં આવી નથી। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા દર 4 મહિનાના સમયગાળા દરમિયાન ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રકમ છે દોસ્તો તે જમા કરવામાં આવે છે। અને એવામાં પણ દોસ્તો 21મો હપ્તો છે દોસ્તો તે ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલો હતો અને હવે આવતી 19 તારીખે તેને પણ 3 મહિના છે દોસ્તો તે પૂર્ણ થઈ જશે, જેથી કરીને હવે દોસ્તો ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતામાં જે 22મા હપ્તાની રકમ છે તે સરકાર દ્વારા જાહેર કરવાની જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી શકે છે। અને સાથોસાથ દોસ્તો સરકાર આજ વખતે તારીખ પણ જાહેર નહીં કરે, ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો તે જમા કરવાની છે। એવામાં દોસ્તો હવે ઘણા બધા ખેડૂતો છે તે ચિંતામાં મુકાઈ ગયા છે કે અમને હપ્તાની રકમ છે દોસ્તો તે મળવાની છે કે નથી મળવાની, તેના વિશેની સાહેબ તમે માહિતી જણાવો। તે હપ્તાની રકમ તમને મળવાની છે કે નથી મળવાની તેના વિશેની માહિતી તમે કેવી રીતે ચેક કરી શકો છો તેના વિશેની માહિતી દોસ્તો હું મારા મોબાઈલ ઉપર તમને આજની આ વિડીયોમાં જણાવવાનો છું। અને સાથોસાથ દોસ્તો હું તમને એ પણ જણાવી દઉં કે ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ હવે ક્યારે જમા કરવામાં આવી શકે છે। તો ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો તે હવે ટૂંક સમયની અંદર થોડાક જ દિવસમાં સરકાર દ્વારા હપ્તાની રકમ છે દોસ્તો તેની જાહેરાત કરવામાં આવી શકે છે। અને એમાં પણ દોસ્તો જે ખેડૂતો છે જેમને કામગીરી બાકી છે જેમ કે ઈ-કેવાયસીની ને તેવી કામગીરી તે કામગીરી પૂર્ણ કરાવી લે। અને સાથોસાથ દોસ્તો તમારે હપ્તાની રકમ તમને મળવાની છે કે નથી મળવાની તે જાણતા પહેલાં તમારે એ પણ જાણવું જરૂરી છે કે હપ્તાની રકમ છે દોસ્તો તે ઓનલાઈન ચેક કરતા પહેલાં જો હપ્તો છે તે તમારો એક્ટિવ આવે તો તમને હપ્તાની રકમ છે દોસ્તો તે મળવાની છે, પરંતુ દોસ્તો ત્યાં ફેલિયર આવે અથવા તો પેન્ડિંગ લખેલું આવે તો તમારે હપ્તાની રકમ છે દોસ્તો તે તમને મળવા પાત્ર થશે નહીં, તે તમારે ભૂલી જ જવાનું છે। એટલા માટે દોસ્તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ ભૂલ ન થાય અને તમે તેમાં રજીસ્ટ્રેશન ઓનલાઈન નાખો ત્યારબાદ તમને ઓટીપી આવે અને ઓટીપી નાખ્યા બાદ તમે ચેક કરશો ને દોસ્તો તો તમને હપ્તાની રકમ મળવાની છે કે નથી મળવાની તે તમે ત્યાંથી ચેક કરી શકો છો। તો ચાલો દોસ્તો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને ચેક કરીએ કે કેવી રીતે આપણે શીખી શકીએ છીએ કે હપ્તો તમને મળવાનો છે કે નથી મળવાનો તે આપણે કેવી રીતે જોવું। તો દોસ્તો હવે સૌથી પહેલા તો તમારે તમારા ફોનની અંદર આ ગૂગલ છે તો ઓપન કરી લેવાનું છે દોસ્તો। ગૂગલ ઓપન કરી લીધા બાદ દોસ્તો તમારે શું સર્ચ કરવાનું છે તો પીએમ કિસાન સ્ટેટસ ચેક દોસ્તો આવી રીતે તમારે લખી લેવાનું છે। હા ખેડૂતોને થોડું અઘરું પડશે પરંતુ દોસ્તો આ સર્ચ કરવાનું છે। જો તમને ઇંગ્લિશમાં સર્ચ કરતા ના આવડતું હોય તો તમે ગુજરાતીમાં પણ સર્ચ કરી શકો છો। અહીંયાથી ભાષા દોસ્તો ગુજરાતી કરી અને તમે પીએમ કિસાન સ્ટેટસ યોજના સ્ટેટસ ચેક આવી રીતે લખીને પણ તમે સર્ચ કરી શકો છો દોસ્તો। આ કોઈ પણ ખેડૂત છે તે સર્ચ કરી શકે છે, તમારા માટે થોડું અઘરું પડશે ખેડૂતો માટે, પરંતુ તમારા ઘરમાં કોઈ જુવાન છોકરો હોય તો તેની પાસે પણ તમે આ માહિતી છે દોસ્તો તે ચેક કરાવી શકો છો। હવે દોસ્તો તમારે કરવાનું છે શું, અહીંયા નીચે આવી જવાનું છે। નીચે આવી ગયા બાદ દોસ્તો તમારી સામે આ વેબસાઇટ છે ને ઓપન થઈ જશે, નો યોર સ્ટેટસ પીએમ કિસાન। હવે દોસ્તો તમે આને ઓપન કરશો ને એટલે કંઈક આવી રીતનું તમારી સામે ઓપન થઈ જશે। અહીંયા દોસ્તો તમારે કરવાનું છે શું દોસ્તો સિમ્પલી રીતે તો અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબર તમારે લખેલું આવશે, ત્યાં તમારે રજિસ્ટ્રેશન નંબર તમારો યાદ હોય તો નાખવાનો છે। ઘણા બધા ખેડૂતો છે દોસ્તો તેમને રજિસ્ટ્રેશન નંબર યાદ નથી હોતો, તેના વિશે પણ તમને જણાવું કે તમે કેવી રીતે રજિસ્ટ્રેશન નંબર છે તે તમે શોધી શકો છો। તો અહીંયા જેની પાસે રજિસ્ટ્રેશન નંબર હોય તેને રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને ત્યારબાદ દોસ્તો આ કેપ્ચર કોડ તમે નાખી દીધા બાદ અહીંયા કેપ્ચર કોડ તમે નાખશો ને ત્યારબાદ ગેટ ઓટીપી નાખવાનું છે। હવે ગેટ ઓટીપી આવ્યા બાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આપવામાં આવશે, તે ઓટીપી તમે ત્યાં નાખશો ને એટલે દેખાડવામાં આવશે દોસ્તો કે જ્યાં અપ્રૂવ લખેલું આવે ગ્રીન કલરના અક્ષરે તો તમારે હપ્તો છે દોસ્તો તે તમને 100% મળી જવાનો છે। પરંતુ દોસ્તો એવું લખવામાં ન આવે, તેની જગ્યાએ પેન્ડિંગ લખવામાં આવે અથવા તો ફેલિયર લખવામાં આવે દોસ્તો તો તમને હપ્તો મળવાનો છે નહીં। હવે દોસ્તો તમને જણાવી દઉં કે તમારી પાસે તમારો રજિસ્ટ્રેશન નંબર નથી તો તમારે શું કરવાનું છે તો તમારે અહીંયા આ તમને બ્લુ કલરનું એક બોક્સ દેખાતું હશે નો યોર રજિસ્ટ્રેશન નંબર, તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે દોસ્તો।
તો ક્લિક કરી દીધા બાદ દોસ્તો તમારે શું કરવાનું છે કે તમારો મોબાઈલ નંબર જે કાંઈ પણ છે તે તમારે અહીંયા નાખવાનું છે. ત્યારબાદ કેપ્ચર કોડ છે તે તમારે અહીંયા નાખવાના છે. આ જે કોડ આપવામાં આવેલા છે તે તમારે અહીંયા નાખવાના રહેશે અને અહીંયા નાખી દીધા બાદ દોસ્તો ગેટ મોબાઈલ તમે ઉપર ક્લિક કરશો તમે ઓટીપી ઉપર તો તમારા ફોન ઉપર એક ઓટીપી આપવામાં આવશે. જે ઓટીપી નાખી દીધા બાદ દોસ્તો તમારો રજિસ્ટ્રેશન નંબર છે તે તમારી સામે આવી જશે. તમે મોબાઈલ નંબરથી પણ ટ્રાય કરી શકો છો અથવા તો મોબાઈલ નંબર સિવાય તમે અહીંયા આધાર કાર્ડ નંબર નાખીને પણ તમારો રજિસ્ટ્રેશન નંબર છે દોસ્તો તે જાણી શકો છો. હવે રજિસ્ટ્રેશન નંબર તમારી સામે આવી જાય ને દોસ્તો ત્યારબાદ તમારે બેક ઉપર ક્લિક કરીને તમારે દોસ્તો શું કરવાનું છે તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર તમારો આવી ગયો તો એ રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખી અને ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને તમે જાણી શકો છો કે તમને હપ્તો મળવાનો છે કે નહીં. તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની ખેડૂતોને લગતી મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.